વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ હાર્દિક સર, શ્રી સારસ્વત વિદ્યાલય વાપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે વાતો કરી રહ્યા છે ધોરણ 11 યુનિટ નંબર 3નું પ્રકરણ 9 જૈવ અણુઓ વિશે. એમાં મિત્રો આપણે ઘણી બધી વાતો કરી, ઘણા બધા જૈવ અણુઓ વિશે જોયું. આજે હવે આપણે વાત કરવાના છે ન્યુક્લિક એસિડ વિશે. તો મિત્રો, ન્યુક્લિક એસિડની વાત કરીએ એટલે તરત જ આપણી સામે નામ આવે છે ડીએનએ અને આરએનએ. તો મિત્રો, ડીએનએ એટલે શું? તો ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. ડીએનએ એટલે શું? ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ એનું પૂરું નામ થશે. તો આ ડીએનએનું સૌપ્રથમ અલગીકરણ મિત્રો જોહાન્સન ફેડરિક મિશર નામના વૈજ્ઞાનિકે કર્યું હતું. યાદ રાખજો વૈજ્ઞાનિકનું નામ. સૌપ્રથમ અલગીકરણ કોણે કર્યું? જોહાન્સન ફેડરિક મિશરે કર્યું હતું. મિત્રો, તેણે મનુષ્યના શ્વેતકણના કોષ કેન્દ્રમાં કોઈ અજ્ઞાત કાર્ય ધરાવતો નિર્બળ એસિડિક પદાર્થ જોયો. શાની અંદર? શ્વેતકણની અંદર. બરાબર. શ્વેતકણના કોષ કેન્દ્રમાં અજ્ઞાત કાર્ય ધરાવતો નિર્બળ એસિડિક પદાર્થ, અને તેણે એને ન્યુક્લિયેન નામ આપ્યું. ન્યુક્લેઇન નામ આપ્યું. અને ત્યારબાદ થોડા સમય પછી, થોડા વર્ષો પછી મિશરે ન્યુક્લિયેનમાંથી પ્રોટીન અને ન્યુક્લિક એસિડને અલગ કર્યું. બરાબર. શું કર્યું? પ્રોટીન અને ન્યુક્લિક એસિડનું અલગીકરણ કર્યું. અને ત્યારબાદ 1920માં મિત્રો ન્યુક્લિક એસિડને રંગસૂત્રના મુખ્ય ઘટક તરીકે ઓળખવામાં આવ્યો. 1920માં ન્યુક્લિક એસિડ જે છે એ રંગસૂત્રનો મુખ્ય ઘટક છે, એ રીતે એને ઓળખાણ મળી. હવે મિત્રો, આનું ન્યુક્લિક એસિડનું આપણે એના તત્વીય વિશ્લેષણ કરીએ તો એની અંદર શું આવેલું છે? તો એની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને એ ઉપરાંત ફોસ્ફરસ હોય છે. CHON ઉપરાંત સાથે ફોસ્ફરસની હાજરી હોય છે. મિત્રો, ન્યુક્લિક એસિડ બે પ્રકારના છે. આપણે વાત કરીએ ડીએનએ અને આરએનએ. બરાબર. અને આ જે બંને ન્યુક્લિક એસિડ જે છે મિત્રો, આપણે એને કહીશું એ પોલીન્યુક્લિયોટાઇડ્સ છે. પોલીન્યુક્લિયોટાઇડ એકમોના બનેલા છે. બરાબર છે. હવે એની રચનાની વાત કરીએ, ડીએનએની વાત કરીએ સૌ પ્રથમ, તો એની અંદર મિત્રો 3 પેટા એકમો આવેલા છે. દરેક ન્યુક્લિયોટાઇડમાં અહીં 3 પેટા એકમો ના બનેલા છે. જે પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફરિક એસિડ. તો આમાં ડીએનએ અને આરએનએમાં થોડો તફાવત છે, તો એ જોઈએ આપણે. ડીએનએમાં મિત્રો પેન્ટોઝ શર્કરા તરીકે ડીઓક્સી રિબોઝ પ્રકારની શર્કરા છે, જ્યારે આરએનએની અંદર પેન્ટોઝ શર્કરા તરીકે રિબોઝ શર્કરા જોવા મળે છે મિત્રો. તો એ ધ્યાન આપશો. અહીં તમે જોઈ શકો છો પેન્ટોઝ શર્કરા છે, 5 કાર્બનવાળી શર્કરા છે. તો રિબોઝ અને ડીઓક્સી રિબોઝ, એમાં રિબોઝમાં તમે જોઈ શકો એક O વધારે છે ઓક્સિજન, જ્યારે ડીઓક્સી રિબોઝમાં એક ઓક્સિજન ઓછો છે અહીં. બરાબર. તો અહીં સર્કલ કર્યું છે, એમાં જોઈ શકો છો કે ડીઓક્સી રિબોઝમાં એક ઓક્સિજન પરમાણુ ઓછો છે અહીં. તો આ બંને પેન્ટોઝ શર્કરા છે, 5 કાર્બનવાળી શર્કરા છે. બરાબર. તો ત્યારબાદ નાઇટ્રોજન બેઝની વાત કરીએ. નાઇટ્રોજન બેઝમાં ડીએનએની અંદર તો AGCT એટલે A એટલે એડેનિન, G એટલે ગ્વાનિન, C એટલે સાઇટોસિન અને T એટલે થાઇમિન. મિત્રો, AGCT આ ડીએનએના બંધારણમાં આવેલ નાઇટ્રોજન બેઝ છે.
એની પાસે યુરેસિલ હોતો નથી. તો આરએનએની વાત કરીએ મિત્રો, તો આરએનએ પાસે નાઇટ્રોજન બેઝ તરીકે AGCU છે, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ છે. બરાબર છે, અને યુરેસિલ છે. ફોસ્ફરિક એસિડ જે છે એ ફોસ્ફેટ સ્વરૂપે હોય છે. બરાબર છે. તો તમે આ જોયું કે આની અંદર આવા નાના નાના ફેરફારો છે ડીએનએ અને આરએનએના બંધારણમાં. ત્યારબાદ મિત્રો નાઇટ્રોજન બેઝની વાત કરીએ તો આજે નાઇટ્રોજન બેઝ જે છે ચક્રીય રચના છે, જેમાં પ્યુરિન કે પિરિમિડિન સ્વરૂપે હોય છે. બરાબર. હવે આ જે પ્યુરિનનું બંધારણ છે એને જોઈએ તો પ્યુરિનના બંધારણમાં તમને 2 રિંગ જોવા મળશે, 2 સ્ટ્રક્ચર, 2 રિંગ જોવા મળશે. અહીં એ અને જી એટલે એડેનિન અને ગ્વાનિન જે છે એ પ્યુરિન બેઝ છે. જ્યારે તમને પિરિમિડિનના બંધારણમાં 1 રિંગ જોવા મળે છે અહીંયા. બરાબર. CTU એટલે કે સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ જે છે મિત્રો એ શું છે? એ પિરિમિડિન બેઝના ઉદાહરણ છે. બરાબર છે. આપણે આગળ વાત કરીએ તેમ ડીએનએની પાસે યુરેસિલ હોતો નથી અને આરએનએની પાસે શું નથી? થાઇમિન હોતો નથી. બરાબર. તો આ ધ્યાન રાખશો. બરાબર. અહીં બતાવ્યું છે શર્કરા અને ફોસ્ફેટ બતાવ્યો છે, સ્ટ્રક્ચર બતાવ્યું છે એનું નાઇટ્રોજન બેઝના, પણ અહીં ઘટકો બતાવ્યા છે. નાઇટ્રોજન બેઝના સ્ટ્રક્ચર અહીં બતાવ્યા છે, બંધારણ. અહીં તમે જોઈ શકો છો હવે કે એ કેવી રીતે જોડાણ થાય છે શર્કરા અને નાઇટ્રોજન બેઝનું મિત્રો. તો અહીંયા ન્યુક્લિયોસાઇડની રચના બતાવી છે. તો પ્યુરિન કે પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ અને એની સાથે પેન્ટોસ શર્કરા, 5 કાર્બનવાળી પેન્ટોસ શર્કરા જે છે એના પ્રથમ કાર્બન સાથે જોડાણથી બનતી રચના છે ન્યુક્લિયોસાઇડ છે. એટલે 2 જોડાણ તમને દેખાય છે અહીં. એમાં કોણ કોણ છે? તો કે નાઇટ્રોજન બેઝ છે અને શર્કરાનું જોડાણ છે. પ્રથમ કાર્બન સાથે જોડાયેલ છે નાઇટ્રોજન બેઝ અને જે રચના બની એ શું છે? ન્યુક્લિયોસાઇડ છે. બરાબર. તો એમાં ઘણા બધા ઉદાહરણ આવી શકે, કારણ કે શર્કરા તરીકે શું આવે? શર્કરા તરીકે એમાં રિબોઝ અથવા ડીઓક્સી રિબોઝ તરીકે આવી શકે છે. તો કેવા જોડાણ બને? તો રિબોઝ અને એડેનિન જોડાય તો શું બને? એડિનોસાઇન બને. એ રીતે રિબોઝ અને ગ્વાનિન જોડાય તો ગ્વાનોસાઇન બને. બરાબર. એની જગ્યાએ ડીઓક્સી રિબોઝ જોડાય તો ડીઓક્સી રિબોઝ અને એડેનિન જોડાય તો શું બને? ડીઓક્સી એડિનોસાઇન બને. એટલે કયા પ્રકારનું પેન્ટોસ શર્કરા જોડાયેલું છે નાઇટ્રોજન બેઝ સાથે એ પ્રમાણે એનું રચના થશે ન્યુક્લિયોસાઇડની. ત્યારબાદ તમે જોઈ શકો છો અહીં નાઇટ્રોજન બેઝ શર્કરાની સાથે ત્રીજો ફોસ્ફેટ સમૂહ જોડાયો છે અહીંયા. બરાબર. જોઈ શકો છો ફોસ્ફેટ ગ્રુપ દેખાય છે. બરાબર. તો હવે શું બન્યું? હવે જે રચના બની એ છે ન્યુક્લિયોટાઇડ બને છે. બરાબર. એટલે ન્યુક્લિયોસાઇડની સાથે ફોસ્ફેટ જોડાયો એમ પણ આપણે કહી શકીએ. ત્રણ રચના દેખાય છે, 3 ઘટકો, નાઇટ્રોજન બેઝ, શર્કરા અને ફોસ્ફેટ અહીં જોડાયા છે. તો આ શું બન્યું? હવે ન્યુક્લિયોટાઇડ બન્યો. બરાબર. અને આમાં જાણીતું ઉદાહરણ તમને ન્યુક્લિયોટાઇડનું તમે જાણો છો, એટીપીનું લઈ શકીએ આપણે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એમાં ફોસ્ફેટ 3 ફોસ્ફેટ સમૂહ તમને જોવા મળશે. બરાબર. અહીં જે રચના દેખાય છે એ શું છે? એ એડિનોસાઇન મોનોફોસ્ફેટ છે. તમને એક જ ફોસ્ફેટ સમૂહ દેખાય છે. બરાબર. એ એડિનોસાઇન મોનોફોસ્ફેટ કહેવાય, એએમપી કહેવાય. પણ એટીપીની અંદર કેટલા છે? 3 છે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. બરાબર છે. આ રીતે મિત્રો ઘણા બધા ન્યુક્લિયોટાઇડ્સ એકમો જોડાઈને પોલીન્યુક્લિયોટાઇડ સાંકળ બને છે અને ડીએનએની અણુની રચના કરે છે. જોડાઈને બેવડી કુંતલમય રચના બનાવે છે. મિત્રો અને આનું જે સૌપ્રથમ મોડલ વોટસન અને ક્રિકે ઈસવીસન 1953માં
સર્વસ્વીકૃત અને વ્યવસ્થિત મોડલ જે છે એમણે રજૂ કર્યું હતું. નામ યાદ રાખજો, વોટસન અને ક્રિકનું ડીએનએ મોડલ. એની રચનામાં એના મોડલ પ્રમાણે પોલીન્યુક્લિયોટાઇડની 2 શૃંખલાઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાંતરે ગોઠવાય છે, બરાબર. અને આ 2 શૃંખલાઓ એકબીજા સાથે ચોક્કસ રીતે અમળાય છે, સંકળાય છે અને અમળાય છે, અને કુંતલ આકારની સરણી જેવી રચના બને છે. આકૃતિમાં તમે જોઈ શકો છો, અહીં ડીએનએની કુંતલ આકાર રચના નિસરણી જેવી અહીં દેખાય છે, બરાબર છે. એમાં એની ગોઠવણીની વાત કરીએ તો એમાં એ અને ટી વચ્ચે, એટલે એડેનિન અને થાઇમિન વચ્ચે 2 નિર્બળ હાઇડ્રોજન બંધ અને જી અને સી વચ્ચે 3 નિર્બળ હાઇડ્રોજન બંધ તમને જોવા મળશે. યાદ રાખજો, એ અને ટી વચ્ચે 2 નિર્બળ હાઇડ્રોજન બંધ અને જી અને સી વચ્ચે 3 નિર્બળ હાઇડ્રોજન બંધ જોવા મળશે. મિત્રો, આ ડીએનએના પૂર્ણ કુંતલની લંબાઈ જોઈએ તો એ લગભગ 34 એંગસ્ટ્રોમ. કેટલી છે? એ 34 એંગસ્ટ્રોમ છે. અને 2 શૃંખલા વચ્ચેનું અંતર, એટલે એની પહોળાઈ જે છે એ કેટલી છે મિત્રો? એ 20 એંગસ્ટ્રોમ છે. તો આપણે યાદ રાખશો, એક કુંતલમાં એવી 10 બેઝ જોડીઓ તમને જોવા મળશે. કેટલી? 10 નાઇટ્રોજન બેઝ જોડીઓ એક પૂર્ણ કુંતલની વાત કરીએ તો. અને 2 ક્રમિક બેઝ જોડીઓ વચ્ચેનું અંતર કેટલું થશે? 3.4 એંગસ્ટ્રોમ જેટલું થશે. તો મિત્રો, આ આંકડાકીય માહિતી યાદ રાખજો. અહીંથી ઘણા બધા MCQ મિત્રો બની શકે છે, બરાબર છે. તો આજે વાત થઈ એ મિત્રો કયો છે? ડીએનએના પ્રકાર છે અલગ અલગ. એમાંનો આ બી ડીએનએ છે, બરાબર. એની જે આવર્તન છે કુંતલનું, એને આધારે તો એમાં જમણું આવર્તન અને ડાબું આવર્તન એવું જોવા મળે. તો આમાં જમણું આવર્તન છે, બરાબર. એમાં કુંતલની જે બેઝ જોડી છે, કુંતલની પહોળાઈ છે, એ તમને જુદી જુદી જોવા મળે. તો આ કેવો પ્રકાર થશે? જે વોટસન અને ક્રિકે આપેલ મોડલ એ BDNA પ્રકાર છે અને જમણું આવર્તન કુંતલનું દર્શાવે છે. એવું પ્રશ્નો કોઈ પૂછે કે ડાબું આવર્તન ધરાવતું, તો એને ZDNA છે. એ કયો છે? એ ZDNA છે. એમાં આવેલ બેઝ જોડીઓ છે ને કુંતલમાં લગભગ 12 જેટલી જોડીઓ હોય, અને કુંતલની પહોળાઈ જે છે લગભગ 18 એંગસ્ટ્રોમ જેટલી હોય, અને એ ડાબું આવર્તન દર્શાવે. તો અહીં જે છે એ કેવું છે? અહીં જમણું આવર્તન દર્શાવે છે, બરાબર. યાદ રાખજો મિત્રો. હવે મિત્રો, આ જે બધી માહિતી છે ડીએનએ વિશે, આગળ પણ તમને કામ આવશે. ધોરણ 12ની અંદર ડીએનએ વિશે વાતો આવશે ફરીથી. એનું સંયોજન વિશે પણ વાત આવવાની છે. ડીએનએના કુંતલનું પેકેજિંગ વિશે વાત આવવાની છે. એની આખી રચના આવશે, અને સાથે આરએનએના પ્રકાર વિશે, આરએનએ વિશે પણ વાત આવશે. તો આપણે એમાં આગળ વાત કરવાના છે, તો એમાં પણ સૌ ધ્યાન આપે. આગળ તમને ધોરણ 12માં એ હેલ્પફુલ થશે. મિત્રો, હવે આગળ વધીએ. ડીએનએના કુંતલનું પેકેજિંગ. મિત્રો, તમે ડીએનએની રચના ભણી ગયા છો અને તેમાં આવતા નાઇટ્રોજન બેઝ વિશે જાણો છો. બેઝ પેર વિશે, બેઝ જોડ વિશે તમે જાણો છો. તો અહીં 2 ક્રમિક બેઝ જોડ વચ્ચેનું સરેરાશ અંતર કેટલું છે? 0.34 નેનોમીટર જેટલું હોય છે. અને મનુષ્યના ડીએનએની લંબાઈની વાત કરીએ તો મિત્રો એ લગભગ 2.2 મીટર જેટલી હોય છે. 2.2 મીટર જેટલું હોય છે. તો હવે આ જે લંબાઈ છે, એક લાક્ષણિક કોષ કેન્દ્રની લંબાઈ કરતાં ખૂબ જ વધારે કહેવાય. લાક્ષણિક કોષ કેન્દ્રની લંબાઈ જે છે એના કરતાં ઘણું વધારે કહેવાય. તો એ પ્રશ્ન થાય કે એ કોષ કેન્દ્રમાં કેવી રીતે સમાયો હશે, બરાબર છે. તો મિત્રો, તમે જાણો છો કે આદિ કોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ તમે સાંભળ્યું હશે. તો બંનેમાં અલગ અલગ રીતે ડીએનએનું પેકેજિંગ જોવા મળે છે. આદિ કોષ કેન્દ્રી કોષની વાત કરીએ તો એમાં ડીએનએનું પેકેજિંગ કેવી રીતે હોય છે? તો તેના કોષરસમાં ડીએનએ સુપર કોઇલ્ડ
એટલે કે ગૂંચળામય ડીએનએ સુપર કોઇલ્ડ અવસ્થામાં આવેલું હોય છે. પોલીએમાઇન જેવા નોન હિસ્ટોન પ્રોટીન દ્વારા ગૂંચળા જળવાય છે. મિત્રો, પોલીએમાઇન જેવા નોન હિસ્ટોન એટલે કે બિન હિસ્ટોન પ્રોટીન દ્વારા એમના ગૂંચળા જળવાય છે. અને એ પેકેજિંગને ન્યુક્લિયોઇડ કહે છે. તમને ખ્યાલ છે, આપણે આદિકોષ કેન્દ્રી સજીવોની રચના ભણ્યા છે, તો એનું ડીએનએ, એનું જે જનીનદ્રવ્ય છે એને ન્યુક્લિયોઇડ કહેતા હતા. તો એ ન્યુક્લિયોઇડ કેવી રીતે જળવાય છે, એ કેવી રીતે આવ્યું, તો યાદ રાખશું કે કોષરસમાં ડીએનએ સુપર કોઇલ્ડ અવસ્થામાં આવેલું છે અને પોલીએમાઇન જેવા બિન હિસ્ટોન પ્રોટીન દ્વારા એ ગૂંચળાનું નિર્માણ થયું છે, ગૂંચળા જળવાયા છે. અને એને આપણે શું કહીશું, એ પેકેજિંગને ન્યુક્લિયોઇડ કહીશું, જે ગૂંચળામય રચના એમના વચ્ચે આકૃતિમાં દેખાય છે. હવે સુકોષ કેન્દ્રી કોષની વાત કરીએ તો એના ડીએનએ પેકેજિંગમાં કેવી રીતે હોય છે જોઈએ. સુકોષ કેન્દ્રી સજીવોમાં સંરચના ખૂબ જટિલ છે. આપણે જાણીએ છીએ કે એની સંરચના જટિલ છે આદિકોષ કેન્દ્રી સજીવોની સરખામણીમાં. તો તેમાં ધન વીજભારિત પ્રોટીન સમૂહ આવેલા છે, જેને આપણે હિસ્ટોન કહીશું. ધન વીજભારિત પ્રોટીન સમૂહને હિસ્ટોન કહીશું. આ વીજભાર જે છે એ શાને લીધે છે, તો એ વીજભાર તેમાં સમાયેલા પાર્શ્વ શૃંખલાઓમાં આવેલ એમિનો એસિડ પર આધાર રાખે છે. મિત્રો, આ વીજભાર શાને આધારિત છે, તો એ શૃંખલામાં આવેલ એમિનો એસિડને આધારિત છે, એના આધારે હોય છે. હિસ્ટોન પ્રોટીનની વાત કરીએ તો હિસ્ટોનમાં સૌથી વધુ પ્રમાણમાં આલ્કલીય એમિનો એસિડ લાઇસિન અને આર્જિનિન વધુ માત્રામાં આવેલા હોય છે. મિત્રો, આ એમિનો એસિડ છે. હિસ્ટોન પ્રોટીનની વાત છે અને ધન વીજભારિત સમૂહની વાત કરી તો હિસ્ટોન પ્રોટીનમાં સૌથી વધુ પ્રમાણમાં આલ્કલી એમિનો એસિડ લાઇસિન અને આર્જિનિન, અહીંથી પ્રશ્ન આવી શકે, યાદ રાખજો, લાઇસિન અને આર્જિનિન વધુ માત્રામાં આવેલા હોય છે. કુલ 5 પ્રકારના હિસ્ટોન પ્રોટીન છે મિત્રો. એને આ રીતે દર્શાવી શકાય: H1, H2A, H2B, H3 અને H4. એમાંથી 4 હિસ્ટોન જે છે ઓક્ટોમર બનવા માટે જોડમાં આવેલા હોય છે. ઓક્ટા એટલે તમને ખ્યાલ છે કે 8, એટલે 4 જોડ થશે એટલે 8 બનશે. તો એમાં કયા કયા ઓક્ટોમર બનવા માટે આવેલા છે, તો અહીંયા મેં બ્રેકેટમાં જો દર્શાવ્યું છે H2A, H2B, H3 અને H4. તો આ જે ચાર હિસ્ટોન જે છે, 4 હિસ્ટોન પ્રોટીન છે, એવી 4 જોડ એટલે કે એક ઓક્ટોમર તૈયાર થશે. બરાબર છે, એક ઓક્ટોમર, ઓક્ટા એટલે 8, એક ઓક્ટોમર તૈયાર થશે. તો અહીંથી ઘણા બધા મિત્રો MCQ આવી શકે છે. ઉપર 2 ક્રમિક બેઝ જોડ વચ્ચેનું અંતર, તમે સરેરાશ અંતર યાદ રાખજો, 0.34 નેનોમીટર, અથવા એને બ્રેકેટમાં તમે જોઈ શકો છો મીટર અને એંગસ્ટ્રોમમાં પણ આપેલું છે. મનુષ્યના ડીએનએની લંબાઈ વિશે પ્રશ્ન આવી શકે છે કે એની કુલ લંબાઈ, બરાબર, અને અંતર ગુણાકાર મળ્યો, ગુણાકાર એની લંબાઈ પરથી ડીએનએની લંબાઈ અને બેઝ પેરના અંતર પરથી કેટલું મળે છે, 2.2 મીટર મળે છે. તો ડીએનએની લંબાઈ 2.2 મીટર છે. એ પ્રશ્ન આવી શકે. ત્યારબાદ અહીંયા આદિકોષ કેન્દ્રી સજીવો, આદિકોષ કેન્દ્રીની અંદર ડીએનએની અંદર પેકેજિંગ કેવી રીતે થાય છે, તો એની વાત આવી શકે છે. ત્યારબાદ અહીંયા એમિનો એસિડ વિશે પ્રશ્ન આવી શકે છે, બરાબર. ત્યારબાદ આ ઓક્ટોમરને પણ તમે યાદ રાખજો. મિત્રો, આપણે જોયું કે ધન વીજભારિત હિસ્ટોન પ્રોટીન સમૂહ, બરાબર. હવે ઋણ વીજભારિત ડીએનએ ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટોમર સાથે વીંટળાઈને જે રચના બનાવે છે તેને ન્યુક્લિયોઝોમ કહે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો, આકૃતિમાં ન્યુક્લિયોઝોમની એક રચના બતાવી છે. તેમાં તમે ધ્યાન આપો, ડીએનએ બતાવ્યો છે, જે દોરી જેવો ભાગ દેખાય છે ડીએનએ છે. એમાં H1 હિસ્ટોન બતાવ્યું છે, ગ્રીન કલરનો મણકો દેખાય છે હિસ્ટોન ઓક્ટોમર. આપણે હમણાં જ વાત કરી તેમ ઓક્ટોમર કેવી રીતે બન્યો છે, તો 4 હિસ્ટોન એની અંદર છે, H2A, H2B, H3 અને H4. તો એવી 4 જોડની મદદથી
અહીં એ ઓક્ટોમર બનેલો છે. જે ગ્રીન કલરનો મણકો તમને દેખાય છે હિસ્ટોન ઓક્ટોમર, અને એની ફરતે ડીએનએ વીંટળાયેલો દેખાય છે. અને એને બાંધવાનું કામ કરેલું છે હિસ્ટોને, એક બીજી ઊભી ગ્રીન કલરની રચના H1 હિસ્ટોન એને બાંધેલું છે. તો તમે જોઈ શકો છો આકૃતિની અંદર. તો એ ઋણ વીજભારિત ડીએનએ ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટોમર સાથે વીંટળાઈને જે રચના તૈયાર થઈ મિત્રો, એને શું કહેવાય છે? ન્યુક્લિયોઝોમ કહે છે. એક લાક્ષણિક ન્યુક્લિયોઝોમના ડીએનએ કુંતલની લગભગ 200 જેટલી બેઝ પેર, આપણે 680 એંગસ્ટ્રોમ કહી શકીએ, 200 બેઝ પેર ધરાવે છે લાક્ષણિક ન્યુક્લિયોઝોમ. સાની? ડીએનએ કુંતલની. તો આવા 6 ન્યુક્લિયોઝોમ સાથે ભેગા મળે તો શું રચના બને? સોલેનોઇડની રચના કરે છે. એટલે એક ન્યુક્લિયોઝોમ મિત્રો કેવી રીતે બન્યો તમને ખ્યાલ આવી ગયો. હવે એવો એક મણકો અથવા એક આપણે મણકો શબ્દ બી બોલીએ કે એને એવા ઘણા બધા ભેગા થાય, 6 ભેગા થાય, તો 6 ન્યુક્લિયોઝોમ ભેગા મળશે ત્યારે શું બનશે? સોલેનોઇડ. એ જે રચના તૈયાર થશે સોલેનોઇડની રચના કરે છે. અને આવા ઘણા બધા સોલેનોઇડ ભેગા થાય તો શું બને? તો કે એ સુપર સોલેનોઇડ બનશે. સુપર સોલેનોઇડ ભેગા થશે પછી શું બનશે મિત્રો? ત્યાર પછી એમાંથી રંગસૂત્રિકા અને રંગસૂત્રની રચના, રંગસૂત્રિકાઓ ભેગી થઈને રંગસૂત્રની રચના થશે. તો મિત્રો કોષ કેન્દ્રમાં આવેલા ઘણા ન્યુક્લિયોઝોમ જે છે, આવા ઘણા બધા ન્યુક્લિયોઝોમના પુનરાવર્તિત એકમોને ક્રોમેટીન કહે છે. ઘણા બધા એકમો, આપણે હમણાં જ વાત કરી તેમ દોરીમાં પરોવેલા મણકા જેવા. એટલે આવા ઘણા બધા મણકા ભેગા થઈને જે રચના તૈયાર થશે તો એને શું કહીશું આપણે? ક્રોમેટીન કહીશું. ઉચ્ચ સ્તરે કોષ કેન્દ્રમાં ક્રોમેટીનના પેકેજિંગ માટે વધારાના પ્રોટીન સેટની જરૂર પડે છે. આપણે જોયું કે પ્રોટીન સેટ જોયો, હિસ્ટોન પ્રોટીનની વાત કરી, તો અહીં વધારાના પ્રોટીન સેટની વાત આવે છે. તો જે સામૂહિક રીતે નોન હિસ્ટોન એટલે કે બિન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન છે, NHC. સામૂહિક રીતે શું નામ છે એનું? નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન. એ વધારાના પેકેજિંગની વાત કરે છે, પ્રોટીન સેટની વાત છે મિત્રો. હવે કોષ કેન્દ્રમાં ક્રોમેટીનનો જે ભાગ છે એ બે રીતે ગોઠવણી ધરાવે, ગાઢ રીતે અથવા શિથિલ રીતે. તો કોષ કેન્દ્રમાં જો ક્રોમેટીનનો શિથિલ ગોઠવાયેલ ભાગ છે, આછો અભિરંજિત હોય, તો એને યુક્રોમેટીન કહે છે મિત્રો. અને જે ગાઢ રીતે ગોઠવાયેલો હોય, ઘેરો અભિરંજિત હોય, એને હેટેરોક્રોમેટીન કહેવાય છે. મિત્રો યાદ રાખજો, શિથિલ રીતે ગોઠવાયેલો ઓછો અભિરંજિત હોય એ યુક્રોમેટીન છે, આછો અભિરંજિત. જ્યારે ગાઢ રીતે ગોઠવાયેલો હોય અને ઘેરો અભિરંજિત હોય એને શું કહેવાય છે? હેટેરોક્રોમેટીન કહેવાય છે. મિત્રો યુક્રોમેટીન જે છે પ્રત્યાંકન માટે સક્રિય ક્રોમેટીન છે, જ્યારે હેટેરોક્રોમેટીન જે છે એ નિષ્ક્રિય. પ્રત્યાંકનની પ્રક્રિયા, તો કે પ્રત્યાંકન એટલે શું? તો કે ભાઈ ડીએનએ માંથી આરએનએ બનવું અને આરએનએ માંથી ત્યાર પછી પ્રોટીન બનવાની પ્રક્રિયા. તો અહીં ડીએનએ માંથી આરએનએ બનવાની પ્રક્રિયા, તો એ પ્રત્યાંકન, અને આગળ આપણે અભ્યાસ કરશું એના વિશે. તો યુક્રોમેટીન જે છે એ પ્રત્યાંકન પ્રક્રિયા માટે સક્રિય ક્રોમેટીન. અહીંથી પણ ઘણા બધા પ્રશ્નો આવી શકે એમ છે મિત્રો. હવે એની નીચે તમે ધ્યાન આપજો, આપણે લખ્યું છે કે જે ડીએનએ, તો ડીએનએ આપણે એની લંબાઈ પણ દરેકની લખી છે. તો ડીએનએ એક નાનો ખંડ છે. ડીએનએ એ રંગસૂત્રમાંથી કેવી રીતે એને છૂટો પાડ્યો એ આપણે બતાવ્યું છે. તો આપણે રંગસૂત્રથી શરૂ કરીએ. તો રંગસૂત્રમાં મેં લંબાઈ લખી છે, જોજો 14,000 એંગસ્ટ્રોમ અથવા 1400 નેનોમીટર, આપણે નેનોમીટરમાં જ વાત કરીએ. ત્યારબાદ એની રંગસૂત્રિકા જે છે એ રંગસૂત્રિકા છે 700 નેનોમીટર. એમાંથી હજી છૂટું પાડીએ સુપર સોલેનોઇડ છે એ 300 નેનોમીટર. ત્યારબાદ સોલેનોઇડ જે છે એ 30 નેનોમીટર. એનો ન્યુક્લિયોઝોમ છે 10 નેનોમીટર અને ડીએનએ છે 2 નેનોમીટર. એટલે તમે કહી શકો છો આ બધા જ, એટલે સૌથી મોટો જે રંગસૂત્ર છે, રંગસૂત્રમાંથી આ છૂટી પડતી આકૃતિમાં તમને દર્શાવ્યું છે કે દોરા જેવી રચના છૂટી પડતી, મણકાની માળા જેવી રચના છૂટી પડે છે, અને ડીએનએ નાનકડો એનો ભાગ છે. બરાબર છે. અને આ ડીએનએની લંબાઈ મેં અહીંયા લખી છે 20 એંગસ્ટ્રોમ અથવા 2 નેનોમીટર. મિત્રો આંકડાકીય માહિતી પણ યાદ રાખજો. અને આ રચના કેવી રીતે બને છે કે રંગસૂત્રમાંથી રંગસૂત્રિકા
સુપર સોલેનોઇડ, સોલેનોઇડ એનો નાનો ભાગ ન્યુક્લિયોઝોમ અને સૌથી નાનો ભાગ ડીએનએ. બરાબર છે મિત્રો? તો આ સિક્વન્સ યાદ રાખજો. ડીએનએથી શરૂ કરી, નાના એકમ ડીએનએથી શરૂ કરી રંગસૂત્ર તરફ અથવા રંગસૂત્રથી શરૂ કરી ડીએનએ તરફ, એની આંકડાકીય માહિતી. બીજા ઘણા એમસીક્યુ મિત્રો અહીંથી આવી શકે છે કે ભાઈ ધન વીજભારિત શું હતું? તો ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટોમર હતો. ઋણ વીજભારિત કોણ છે? ઋણ વીજભારિત ડીએનએ છે, જે ધન વીજભારિત હિસ્ટોનની ફરતે વીંટળાય છે. ન્યુક્લિયોઝોમ કેવી રીતે બન્યો એ પણ તમે જોયું. એક ન્યુક્લિયોઝોમ કેવી રીતે બને છે, બરાબર. ઓક્ટોમર શું છે તે પણ તમે જોયું. ઓક્ટોમરની અંદર કયા ઘટકો સંકળાયેલા છે તે પણ જોયું, બરાબર. અહીં બીજો પ્રશ્ન આવી શકે, ન્યુક્લિયોઝોમ છે ન્યુક્લિયોઝોમ છે એ ડીએનએ કુંતલની કેટલી બેઝ પેર ધરાવે છે, એક પ્રશ્ન આવી શકે, બરાબર. ત્યાર પછી સોલેનોઇડની રચના છે, એ સોલેનોઇડની રચનામાં કેટલા ન્યુક્લિયોઝોમ સંકળાય છે? તો 6 ન્યુક્લિયોઝોમ સંકળાઈને સોલેનોઇડની રચના થાય છે. ત્યારબાદ ક્રોમેટીન શું છે? તો એ ક્રોમેટીન વિશે પૂછાય તો એ કોષ કેન્દ્રમાં આવેલ ઘણા બધા ન્યુક્લિયોઝોમના પુનરાવર્તિત એકમો છે ક્રોમેટીન, બરાબર. ત્યાર પછી વધારાના પ્રોટીન સેટની વાત આવે તો એ ક્રોમેટીનની અંદર પેકેજિંગ માટે વધારાના પ્રોટીન સેટની વાત કરીએ તો એ શું છે? એનએચસી. તો યાદ રાખજો, નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન. પછી મિત્રો બે પ્રશ્ન બીજા આવી શક્યા, યુક્રોમેટીન અને હેટેરોક્રોમેટીન વિશે. તો જે ગાઢ રીતે ગોઠવાયેલો હોય અને ઘેરું અભિરંજિત હોય એ શું છે? હેટેરોક્રોમેટીન. અને જે વધુ આછું અભિરંજિત થયેલું હોય અને શિથિલ રીતે ગોઠવાયેલું હોય એ શું છે? યુક્રોમેટીન. બીજો પ્રશ્ન આવી શકે કે પ્રત્યાંકન માટે સક્રિય ક્રોમેટીન કયું છે? તો પ્રત્યાંકનની પ્રક્રિયા માટે સક્રિય ક્રોમેટીન યુક્રોમેટીન છે, જ્યારે હેટેરોક્રોમેટીન જે છે એ નિષ્ક્રિય ક્રોમેટીન છે. તો મિત્રો આનો યાદ રાખશો, ઘણા બધા પ્રશ્નો. આરએનએ, ડીએનએ વિશે જોયું છે મિત્રો. હવે થોડી આરએનએ વિશે વાતો કરીએ. રિબો ન્યુક્લિક એસિડ. આરએનએના બંધારણની વાત કરીએ તો એ મૂળભૂત રીતે ડીએનએ જેવું જ છે, પરંતુ થોડો એમાં તફાવત જોવા મળશે. ડીએનએનું બંધારણ તમે જોયું છે, એના જેવું જ બંધારણ છે, પરંતુ થોડો તફાવત છે. તો આરએનએની વાત કરીએ તો આરએનએમાં યુરેસિલ હોય છે, થાઇમિન હોતો નથી. આપણે આ તફાવત જોઈ રહ્યા છે કે જે ડીએનએ અને આરએનએમાં છે. તો આરએનએમાં યુરેસિલ યુ જે છે હોય છે, જ્યારે થાઇમિન હોતો નથી. તમે ડીએનએને યાદ કરો તો ડીએનએની અંદર AGCT હતું, બરાબર. જ્યારે આરએનએમાં શું હશે? થાઇમિનની જગ્યાએ યુરેસિલ હશે. એટલે આ એક નાઇટ્રોજન બેઝનો યુ અને ટીનો એક ડિફરન્સ તમારે યાદ રાખવાનો. તો આરએનએમાં યુરેસિલ જે છે હોય છે, જ્યારે થાઇમિન હોતો નથી. હવે શર્કરાની વાત કરીએ તો ડીએનએમાં ડીઓક્સીરિબોઝ પ્રકારની પેન્ટોઝ શર્કરા આપણે જોઈ હતી. અહીં જે છે આરએનએમાં રિબોઝ પ્રકારની પેન્ટોઝ શર્કરા છે. તો આ નાનકડો એમાં ડિફરન્સ થયો, આ તફાવત થયો. ડીએનએમાં આપણે જોઈ કે બેવડી શૃંખલા હતી, પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ. આરએનએમાં મિત્રો એક જ શૃંખલાવાળી રચના છે, એક શૃંખલીય રચના છે. ડીએનએ કેવી છે? દ્વિશૃંખલીય, એટલે કે બેવડી રચના હોય છે. એના પ્રકાર તરફ મિત્રો આગળ વધી આરએનએની વાત કરીએ તો આરએનએના તો જનીનિક આરએનએ અને બિનજનીનિક આરએનએ. તો જનીનિક આરએનએ જે છે એ ડીએનએની ગેરહાજરીમાં કોઈક વાર આરએનએ જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરે. કોની ગેરહાજરીમાં? ડીએનએની ગેરહાજરીમાં કોઈક વાર આરએનએ જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરે, તો એને આપણે જનીનિક આરએનએ કહીશું. ઉદાહરણ છે એમાં ટોબેકો મોઝેઇક વાયરસ TMV છે, ટી ફેઝ એટલે કે બેક્ટેરિયોફેઝ છે. એટલે આવા વાયરસ વગેરેમાં આવી જોવા મળશે જનીનિક આરએનએ ડીએનએની ગેરહાજરીમાં.
બીજું બિનજનીનિક આરએનએ. બિનજનીનિક આરએનએ જે છે એના વિવિધ પ્રકારો છે, એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ. બરાબર. તો આ ત્રણે ત્રણ આરએનએ વિશે વિગતે જોઈએ. એમઆરએનએ એટલે કે મેસેન્જર આરએનએ. ગુજરાતીમાં આપણે કહીએ તો સંદેશ વાહક આરએનએ. મિત્રો, આ એમઆરએનએ જે છે એ કુલ આરએનએના 1-5% ભાગ ધરાવે છે. કેટલા ભાગ ધરાવે છે? 1-5% ભાગ ધરાવે છે. આ નામ આપનાર હતા જેકોબ અને મોનાડ. જેકોબ અને મોનાડે એમને સંદેશવાહક આરએનએ એમઆરએનએ એવું નામ આપ્યું હતું. આ આરએનએ સૌથી ઓછો સ્થિર હોય છે. સ્થિરતાની વાત આપણે જાણીએ છીએ કે જે જનીન દ્રવ્યની સ્થિરતા હોવી જરૂરી છે. તો આ જે આરએનએ છે બાકીનાની સરખામણીમાં ઓછો સ્થિર છે અને તે ડીએનએ દ્વારા કોષ કેન્દ્રમાં બને છે. બધા આરએનએ મોટાભાગે ડીએનએ દ્વારા જ બનતા હોય છે. ડીએનએ દ્વારા તે કોષ કેન્દ્રમાં બને છે. તો મિત્રો, આ થઈ વાત સંદેશવાહક આરએનએ, મેસેન્જર આરએનએની, એમઆરએનએની. આગળ વધીએ. હવે ટીઆરએનએ એટલે કે ટ્રાન્સફર આરએનએ, વાહક આરએનએ. વાહક આરએનએની વાત કરીએ મિત્રો, તો કુલ આરએનએ જે છે એના 10-15% ભાગ તેઓ ધરાવે છે. તેને મિત્રો દ્રાવ્ય આરએનએ તરીકે પણ ઓળખાય છે. દ્રાવ્ય, સોલ્યુબલ. તે પણ ડીએનએ દ્વારા કોષ કેન્દ્રમાં બને છે અને તે નાનામાં નાનો આરએનએ છે. મિત્રો, યાદ રાખજો, આ બધી માહિતી જે છે એના પરથી પણ ઘણા બધા પ્રશ્નો આવી શકે છે. તે નાનામાં નાનો આરએનએ છે. એને મિત્રો એડપ્ટર આરએનએ તરીકે પણ ઓળખાય છે. યાદ રાખજો, એડપ્ટર આરએનએ તરીકે પણ ઓળખાય છે. તો આ જે માહિતી છે એ કોની થઈ? ટીઆરએનએ એટલે કે વાહક આરએનએની વાત થઈ છે. મિત્રો, આગળ વધીએ. હવે આવે છે આરઆરએનએ, રિબોઝોમલ આરએનએ. રિબોઝોમલ આરએનએ કુલ આરએનએના 80% જેટલો ભાગ મિત્રો એ ધરાવે છે. 80% ભાગ એટલે જો સૌથી વધુ પ્રમાણ એનું દેખાય છે. આ જુદા જુદા પ્રમાણ યાદ રાખજો. આપણે જોયું એમઆરએનએ કેટલું હતું? 1-5% હતું. હા, ટીઆરએનએ હતું 10-15% અને આ આરઆરએનએ જે છે, રિબોઝોમલ આરએનએ જે છે એ 80% ભાગ ધરાવે છે. તે સૌથી વધુ સ્થાયી સ્વરૂપ છે. ઓછું સ્થાયી કોણ હતું? એમઆરએનએ ઓછું સ્થાયી હતું. અહીં આ જે આરઆરએનએ જે છે, રિબોઝોમલ આરએનએ જે છે એ મિત્રો વધુ સ્થાયી છે. તે નામ પડ્યું છે ને રિબોઝોમલ, તે રિબોઝોમમાં જોવા મળે છે મિત્રો, અને તે કોષ કેન્દ્રિકામાં બને છે. આગળ વધીએ. અને આ આરએનએનું નામ એક વૈજ્ઞાનિકે આપ્યું હતું. કુન્ઝ નામના વૈજ્ઞાનિકે શોધ્યો હતો. ત્યારબાદ સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રી કોષ વિશે તમે જાણો છો. એની અંદર મિત્રો થોડું વૈવિધ્ય તમને જોવા મળશે. સુકોષ કેન્દ્રી કોષમાં ATS પ્રકારના રિબોઝોમ હાજર હોય છે. આપણે વાત કરીએ છીએ સુકોષ કેન્દ્રી કોષમાં. આ રિબોઝોમલ આરએનએ છે ને એટલા માટે. તો આ SES પ્રકારના છે. તેના 2 પેટા એકમો છે. S એટલે સ્વેડબર્ગ. એના 2 પેટા એકમ છે, 60S અને 40S મિત્રો. તો અને એ 60S જે છે ફરીથી એના 3 ઉપએકમોમાં એ વહેંચાયેલો હોય છે. યાદ રાખશો. ત્યારબાદ 40S છે એ પણ ફરીથી એ નાના એકમોમાં વહેંચાયેલો હોય છે. તો ટૂંકમાં આ જે ATS છે એ એના 2 મુખ્ય ઉપએકમો યાદ રાખજો, પેટા એકમો યાદ રાખજો, 60S અને 40S. બરાબર. એ જ રીતે મિત્રો આદિકોષ કેન્દ્રી કોષની વાત કરીએ તો તેમાં 70S પ્રકારના રિબોઝોમ હોય છે, જેના 2 પેટા એકમો છે, 50S અને 30S, જે ફરીથી એનાથી નાના પેટા એકમોમાં ડિવાઈડ થાય છે. ટૂંકમાં પ્રશ્ન અહીંથી આવી શકે કે સુકોષ કેન્દ્રી કોષમાં કેવા રિબોઝોમ? ATS પ્રકારના, અને એના પેટા એકમો
60S અને 40S, જ્યારે આદિકોષ કેન્દ્રી કોષમાં 70S પ્રકારના, જેના પેટા એકમો 50S અને 30S હોય છે. હવે tRNA વાહક RNAની રચનાને આપણે સમજીએ. તો અહીં જે આકૃતિ આપી છે એમાં સૌ ધ્યાન આપશો. આપણે જોયું ને કે tRNAને આપણે સોલ્યુએબલ RNA પણ કહીએ છીએ, બરાબર. તેઓ એમિનો એસિડને ગ્રહણ કરતા હોવાથી તેને એડેપ્ટર RNA પણ કહીએ છીએ, અને એ સૌથી નાનામાં નાનો RNA છે. આપણે tRNAના ક્લોવર લીફ મોડલની વાત કરીએ તો એ હોલે નામના વૈજ્ઞાનિકે એ ક્લોવર લીફ મોડેલ આપ્યું હતું. હવે એની રચના જોઈએ મિત્રો, તો એ tRNA એક શૃંખલીય અણુ છે, અને તેના 3' છેડો, એનો થર્ડ એન્ડ, આકૃતિમાં ધ્યાન આપશો, થર્ડ એન્ડ છેડા પર ન્યુક્લિયોટાઇડની ચોક્કસ શૃંખલા CCA, અહીં તમને દેખાય છે CCA લખ્યું છે, એ CCA રહેલી છે. આ છેડો એમિનો એસિડ સ્વીકાર સ્થાન છે, એટલે કે અહીં એમિનો એસિડનું જોડાણ, આપણે અંડરલાઇન અહીંયા કરી છે, એમિનો એસિડનું જોડાણ અહીં થશે. 5th છેડા પર ગ્વાનિન ન્યુક્લિયોટાઇડ જોડાય છે, જ્યાં 5N લખ્યું છે ત્યાં કોણ જોડાય છે? ત્યાં ગ્વાનિન જે છે ન્યુક્લિયોટાઇડ જોડાય છે. મિત્રો આગળ વધીએ. હવે tRNAની રચનામાં અમુક જગ્યાએ હાઇડ્રોજન બંધ જોવા મળતા નથી. તો જ્યાં હાઇડ્રોજન બંધ નથી જોવા મળતા એને લૂપ કહે છે. તો અહીં એ જે લૂપ છે, લૂપમાં કેટલાક અસામાન્ય નાઇટ્રોજન બેઝ આવેલા હોવાથી હાઇડ્રોજન બંધની રચના થતી નથી. તો આપણે એને જોઈએ મિત્રો. tRNAની રચનામાં 3 પ્રકારની આવી 3 લૂપ દેખાય છે. તો આકૃતિમાં તમે જોજો, સૌથી પહેલા T-Zy-C લૂપ. આ લૂપ જે છે tRNAને રિબોઝોમના મોટા એકમ સાથે જોડે છે. અહીંયાથી પણ પ્રશ્ન આવી શકે. આ લૂપ જે છે T-Zy-C લૂપ જે છે એ શું કરે છે? આ લૂપ જે છે એ tRNAને રિબોઝોમના મોટા એકમ સાથે જોડે છે. મિત્રો યાદ રાખજો. DHU લૂપ બીજી લૂપ છે DHU લૂપ. DHU લૂપ જે છે એ ચોક્કસ એમિનો એસાઇલ સિન્થેટેઝ ઉત્સેચકને ઓળખવાનું કામ કરે છે, અને આ ઉત્સેચક જે છે ચોક્કસ એમિનો એસિડને ચોક્કસ tRNA સાથે જોડવાનું કામ કરે છે. તો DHU એટલે ડાયહાઇડ્રોયુરિડીન. યાદ રાખજો, DHU યલો કલરનો પાર્ટ દેખાય છે, ત્યારબાદ અહીં સ્કાય બ્લુ કલરનો જે ભાગ દેખાય છે, વાદળી, પ્રતિસંકેત લૂપ જે છે મિત્રો, આ લૂપના અંતમાં 3 ન્યુક્લિયોટાઇડની ચોક્કસ શ્રેણી હોય છે, જે mRNA પર આવેલા જનીન સંકેતને પૂરક હોય છે, જેને આપણે પ્રતિસંકેત કહીશું. અહીંયા લખ્યું છે, જો પ્રતિસંકેત તમને વંચાય છે, એ પ્રતિસંકેત છે, બરાબર. તો શું કહે છે? આ લૂપના અંતમાં 3 ન્યુક્લિયોટાઇડના ચોક્કસ શ્રેણી હોય છે, અને જે mRNA પર આવેલા જનીન સંકેતને પૂરક હોય છે, અને પૂરક છે એટલે mRNA પર શું આવેલું છે? જનીન સંકેત આવેલા છે, અને આની ઉપર શું હોય છે? એનો પ્રતિસંકેત હોય છે, એનો એન્ટીકોડન હોય છે. તો તમે જોઈ શકો છો મિત્રો, અહીં આ એમિનો એસિડનું જોડાણ સ્થાન તમને ખ્યાલ આવી ગયો. ત્યારબાદ આ 3 લૂપ જે છે એ પણ ખ્યાલ આવી ગયો. તો આવી રીતે વાહક RNAની રચના હોય છે, અને વાહક RNAનું કાર્ય શું છે? તો એ વાહક RNA એમિનો એસિડને ગ્રહણ કરીને લાવશે, અને કોની પાસે લઈ જશે? એને રિબોઝોમ પાસે લઈ જશે.